તો કરી ગારો ને મલક ને મારતા, દાગવી આગને ગંજી ઉઠાડતા. ઈની પાછા હળગાવે ને પાછા ઈ ઓલવવા દોડ. ધોતિયા ફાળિયા અંગ પર ધારતા, ગોદડા ઓઢીને રાત ગુજારતા. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તોય માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. સોનાની લાઈમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં, અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. કબહુ મન રંગત રંગ ચડે, કબહુ મન સોચત હે ધન કો, કબહુ મન માનુની દેખી ચલે. યુવક હોય ને એમાં કોઈ સુંદર યુવતીને જોઈ જાય ને એ વળી સુંદર યુવતી જોઈ ને અરે વાત કરે, એમાં વળી હસીને વાત કરે એટલે પતી ગયો જુવાનને ખલાસ. એ તો ગદબ વાંહે બકરી હાલી જાય ને ચાહટિયા વાંહે બળદ હાલ્યો જાય ને, ખાણ હોય ને કપાસિયાનું એની વાંહે ભેંસ હાલી જાય હાલ્યા જાય. બસ કોકના સામાન મંડે ઉપાડવાનું, કોકના છોકરા મંડે રમાડવાનું, અને એક દિવસમાં તો એનું જગત રંગીન થઈ જાય. मैं तेरा राग तुम मेरी रागनी, मैं तेरा चांद तुम मेरी चांदनी. વળી કંઈક વાંધા પડે એટલે ધમણ ગોરે મંડે આંફવાનું, કહે દો કોઈ ના કરે યહાં પ્યાર, इसमें खुशियाँ है कम बेशुमार है गम, एक हंसी और आंसू हजार. વળી પાછો 7-8 દીમાં વળી પ્રેમમાં પડ્યા જેવો થઈ જાય. પણ કબહુ મન માનુની દેખી ચલે, કબહુ મૃગ હોય ફિરે બનકો. જો હું હોઉં પંખીડું નાનું તો ઉડવાની કેવી મજા. એ મૃગે બની જાય ને સિંહ બની જાય ને પંખી બને મંડે વિહાર કરવા. કબહુ મૃગ હોય ફિરે બનકો, કબહુ મન સોચત હે પદકો. તો ઈ રવાડે ચડી જાય તો બસ પદ મેળવ્યા કરવા. આ જિલ્લામાં પ્રમુખ બનવું ને વિધાનસભામાં સભ્ય થઈ ગયું ને મંત્રી બનવું ને કેન્દ્રમાં વયો ગયો, એટલે પદનું જો રવાડે ચડી જાય મન તો એમ થઈ જાય. એટલે તુલસીદાસજીએ કીધું છે, કર શાંત સદા કહે તુલસી સોય વિચાર કરી, કર શાંત સદા કપટી મન કો. તો ઘણી વાર મને એમ થાય મૂર્ખના લક્ષણોનું એક કવિ આમ મજાનું છે. કરી ગારો ને મલકને મારતા, દાગવી આગને ગંજી ઉઠાડતા, ધોતિયા ફાળિયા અંગ પર ધારતા, અને ગોદડા ઓઢીને રાત ગુજારતા. ઉછીનું લાવીને કરે ઉદારતા, લગ્નમાં મરણના ગીત લલકારતા, પારકી વાડીએ વૈયા હોકારતા, રાતની કોર્ટમાં મચરકા મારતા, તોય મર્દના દીકરા હિંમત નો હારતા. આ મૂર્ખના લક્ષણો છે. કરી ગારો ને મલકને મારતા. મુંબઈના શેઠિયાઓ આવેલા બ્રાન્ડ ન્યુ મોટરો દ્વારકાધીશની જાત્રાએ જતા છે, એમાં એક ગામડામાંથી મોટરો પસાર થઈને ગમે હોય, ચોમાસાનો વખત નહોતો પણ એક ઠેકાણે ગારો હતો, એમાં મોટર ખૂંચી ગઈ પહેલી, વાયલી બધી અટકી, પૈડા મીંડ્યા ફરવાનું, મોટર આગળ ન હાલવા માંડી. ત્યાં તો એક આવ્યો, એટલે આવું કહો ને કાનજી ને રવજી ને સૌજી ને આવો બધા 2-4 જવાનિયા ભેગા થઈ મોટરને ધક્કો મારીને કાઢી દીધી, અને પાછી થઈ ગઈ રોડમાં છે. બીજી મોટરો આમ વળી તરીને હાલે. પણ શેઠિયાઓ ખુશ થયા કે હજી ગામડામાં છે માનવતા જેવું. આ લોકોને 100 રૂપિયા આપ્યા કે તમે મદદ કરી, અને આ કાર્ડ કોક દી મુંબઈ આવવાનું થાય તો આવજો. પણ પછી પૂછ્યું શેઠિયાએ કે તમે લોકો કરો છો શું? તો કે બસ આ ગારો કરી છે. મારે એક ભાઈ પાણી લઈ આવે, બીજો ગારો કરે, એક જણો ઉપરથી ધ્યાન રાખે મોટરો આવે છે કે નહીં. હાન પડે 2-3 મોટરો ખૂંચાડી દે છે તો અમારા જોગું મળી રહે છે, અમારે કોઈ મુંબઈ આવવાની જરૂર નથી. તો કરી ગારો ને મલકને મારતા, દાગવી આગને ગંજી ઉઠાડતા. ઈની પાછા હળગાવે ને પાછા એ ઓલવવા દોડ. ધોતિયા ફાળિયા અંગ પર ધારતા, ગોદડા ઓઢીને રાત ગુજારતા. એક જ ગોદડું હોય તો ઓઢીને બેઠા હોય. પારકી વાડીએ વૈયા હોકારતા.
અને ઉછીનું લાવીને કરે ઉદારતા. એ આજે લાવીને ઉછી ના આપે. લગ્નમાં મરણના ગીત લલકારતા અને રાજની કોર્ટમાં મચરકા મારતા તો એ મર્દના દીકરા હિંમત નો હારતા. આ મૂર્ખના લક્ષણ છે. ગીતાજીમાં છે ને તામસ પ્રકૃતિના લક્ષણો ગણાવ્યા. અયુક્ત, પ્રાકૃત, સ્તબ્ધ, શઠ, નૈષ્કૃતિક, અલસ, વિષાદી, દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. આમ છે તામસ પ્રકૃતિના લક્ષણો, પણ મોટે ભાગે મૂર્ખના લક્ષણો છે. એટલે હવે પછી જ્યારે સિટિંગ આવે એમાં હું આ વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કરીશ. આભાર, ધન્યવાદ.